વાંસળી વગાડી એટલે આમંત્રણ હતું. વાંસળી વગાડવી એટલે આમંત્રણ હતું કે હું તમને એ પોકાર છે. વાંસળી દ્વારા ભગવાને પોકાર કર્યો કે હે દેવીઓ આવો, હે ગોપીઓ આવો, આવો મારી પાસે આવો, હું બોલાવું છું. બોલાવવા વાળા ભગવાન, અને ભગવાનના બોલાવવા ઉપર ગોપીઓ આવી એટલે ગોપીઓ શું પૂછે છે? ભગવાન ગોપીઓને શું પૂછે છે? હે મહાન ભાગ્યશાળી સ્ત્રીઓ, તમે અહીંયા શું કરવા આવ્યા? આ તો ઓના જેવું થયું ને, કોઈકના ઘરે લગ્નનો પ્રસંગ હોય અને એને કંકોત્રી આપણને આપી હોય, આવજો હું, આવજો હું એમ કરીને કંકોત્રી આપણને આપી હોય, અને આપણે એ જ તારીખને સમયે એના જમણવારામાં પહોંચી જઈએ અને પછી આપણને જુએ, લે તમે આવ્યા? આ એના જેવું થયું. આમંત્રણ એને આપ્યું, કંકોત્રી એને આપી, અને એટલે આપણે ગયા, અને સામે વાળો પૂછે કે તમે ક્યાં આવ્યા? ભાઈ તમે આમંત્રણ દીધું તું એટલે આવ્યા. ભગવાને આમંત્રણ આપ્યું ને ભગવાન જ કહે છે શું કામ આવ્યા? જો ભગવાન પરીક્ષા લે છે, ભગવાન यहाँ पे परीक्षा ले रहा है. ગોપીઓ કાંઈ બોલી નહીં, ચૂપ. ગોપીઓ કાંઈ બોલી નહીં એટલે ભગવાનની પરીક્ષામાં પાસ થઈ ગઈ. ભગવાને પરીક્ષા લીધી, ગોપીઓએ કાંઈ જવાબ આપ્યો નહીં એટલે પરીક્ષામાં પાસ. વિચાર કરો, આવા પેપર હોય, કોરું મૂકો ને પૂરા માર્ક મળે? આવી તે એક્ઝામ હોય કે લખ્યા વગર પાસ થઈ જવાય, કાંઈ ન લખો ને પાસ થવાય? ભગવાને પરીક્ષા લીધી, પૂછ્યું શું કામ આવ્યા? ગોપીઓ ચૂપ રહી એટલે પાસ થઈ. શું કામ? ભગવાનનો પ્રશ્ન સાંભળજો, શું કામ આવ્યા છો? હવે ગોપીઓ ગમે તે જવાબ આપત કે અમે આટલા માટે આવ્યા છીએ, આના માટે, તે માટે, આ માટે, કોઈ પણ કારણ આપત તો ગોપીઓની ભક્તિ સકામ થઈ જાય. સકામ એટલે કાંઈ કામ કર્યા પાછળ એનું ફળ મળે એવી ઈચ્છા સાથે કરવું કામ, એને કહેવાય સકામ. તો ગોપીઓની ભક્તિ સકામ થઈ જાય. પણ ગોપીઓ તો નિષ્કામ ભક્ત છે. वो प्रभु से नहीं चाहती, वो प्रभु को चाहती है. वो ईश्वर से कुछ नहीं चाहती, वो ईश्वर को चाहती है. અને આપણું ઊંધું છે, આપણું ઊંધું છે. हम ईश्वर को नहीं चाहते, हम ईश्वर से कुछ चाहते हैं. મારું તમારું ઊંધું છે. हम ईश्वर को नहीं चाहते, हम ईश्वर से कुछ चाहते हैं. गोपियाँ ईश्वर से कुछ नहीं चाहती, वो सिर्फ ईश्वर को चाहती हैं. એટલે ચૂપ રહી એટલે નિષ્કામ ભક્તિ થઈ, અને નિષ્કામ ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા. અને ત્યાં ભગવાને બીજી પરીક્ષા આકરી કરી કે હે ગોપીઓ, ઘોર નિશા છે, અડધી રાત્રિ છે, આ વન્ય પ્રદેશ છે, અહીંયા હિંસક પશુઓ હોય, તમે પાછી ચાલી જાઓ પોતપોતાના ઘરે, તમે પાછા ચાલ્યા જાઓ પોતપોતાના ઘરે. અને હવે ગોપીઓથી રહેવાતું નથી. કનૈયા, તે બોલાવ્યા એટલે અમે આવ્યા, અને હવે તું જ અમને એમ કહે છે કે પાછા ચાલ્યા જાઓ. જુઓ ભગવાન પરીક્ષા લે છે. તે અમને બોલાવ્યા એટલે અમે આવ્યા, અને હવે તું જ અમને એમ કહે છે કે પાછા ચાલ્યા જાઓ. શું કામ? ત્યારે ભગવાન કહે છે, જુઓ તમે પાછા જાઓ પોતપોતાના ઘરમાં, તમે પોતપોતાના કર્તવ્યનું, કર્મોનું વહન કરો, મા બાપની સેવા કરો, પતિની સેવા કરો, સંતાનોને સેવા કરો, આંગણામાં ગાય બાંધી હોય ગાયની સેવા કરો, ઘર ચલાવો. આ તમારું કર્તવ્ય છે, આ તમારું કર્મ છે, કર્મનું વહન કરો. અચ્છા અચ્છા, અમે અમારું કર્તવ્ય નિભાવીએ તો એનાથી શું થાય? તો ભગવાન કે તમે તમારું કર્તવ્ય બરાબર નિભાવો તો એનાથી તમને પુણ્ય મળે. અચ્છા, પુણ્ય મળે? ગોપીઓ કે પુણ્ય બહુ બધા ભેગા થઈ જાય તો શું થાય? ભગવાન કે બહુ બધા પુણ્યનો ઢગલો ભેગો થઈ જાય ને તો તમને વૈકુંઠ મળે. અચ્છા, પુણ્યનો ઢગલો ભેગો થઈ જાય તો વૈકુંઠ મળે એમ? ને વૈકુંઠ મળે તો શું મળે? તો કે વૈકુંઠમાં તમને હું મળું. હે ને કાના, અમે અમારું કર્તવ્ય કરીએ, અમે અમારી ફરજ નિભાવીએ તો અમને પુણ્ય મળે, પુણ્ય મળે તો વૈકુંઠ મળે, વૈકુંઠ મળે તો તું મળે. તો તું તો અમને અત્યારે જ મળી ગયો છો, અમે હવે પાછા શું કામ જઈએ? તું તો અમને અત્યારે મળી ગયો છો, તો અબ હમ વાપસ ક્यों जाए? हम नहीं जाएंगे, हम नहीं जाएंगे, हम नहीं जाएंगे. અને ગોપીઓના પ્રેમથી ભગવાનને આનંદ થયો, ગોપીઓની નિષ્કામ ભક્તિ ભગવાનને આનંદ થયો. અને પછી
ભાગવતમાં પ્રસંગ છે કે યમુના તટે શરદ પૂર્ણિમાની રાત્રિ છે, જસ્મીનના સુંદર મજાના પુષ્પો યમુના તટે ઉગેલા છે, વાયુની લહેરકી સાથે, મીઠી ઠંડી લહેરકી સાથે જસ્મીનના પુષ્પોની સુગંધ આખા વન્ય વિસ્તારમાં મહેકી ઉઠી છે. શીતળ મંદ ચંદ્રમાનો પૂર્ણતા વાળો ખીલેલો શરદ પૂર્ણિમાનો ચંદો છે, એનો શીતલ શીતલ પ્રકાશ છે. અને આવા દિવ્ય પવિત્ર વાતાવરણમાં યમુના તટે મહારાસ સર્જાય છે. મહારાસ થયો. વચ્ચે ભગવાન, આજુબાજુ ગોપીઓ, વચ્ચે ભગવાન, આજુબાજુ ગોપીઓ. રાસના દ્રશ્યો હોય છે ને. રાસ રમતા રમતા ગોપીઓના મનમાં વિચાર આવ્યો કે અમે ગોપીઓ કેટલી નસીબવાળી કહેવાય, અમે ગોપીઓ કેટલી ભાગ્યશાળી કહેવાઈએ કે ભગવાન અમારી હારે રાસ રમે છે. અમારા નસીબ તો જુઓ, ભગવાન અમારી સાથે રાસ રમે છે. અને જેવો ભગવાનના ગોપીઓના મનમાં વિચાર આવ્યો કે ભગવાન અમારી સાથે રાસ રમે છે, અમે કેટલી નસીબવાળી કહેવાઈએ, ભગવાન અમારી સાથે રાસ રમે છે, જેવો આ વિચાર આવ્યો ત્યાં મહારાસમાંથી ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે, ભગવાન ત્યાંથી ગાયબ થઈ જાય છે. આ વિચાર આવ્યો ને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા, ત્યાંથી ગાયબ થઈ ગયા. શું કામ? ગોપીઓના મનમાં એવો અહંકાર આવ્યો કે અમે, અમારા નસીબ તો જુઓ, ભગવાન અમારી હારે રાસ રમે છે.